કુવો તું આ પાણી નીકળે રેડી નથી તમારો વરસાદ ઈ જોઈ જાય રાજી થાય કે શું થાય જોઈએ હાલ કેમ છો મિત્રો તો ફરી મારા લોંદા જેવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે જો વરસાદની કારણે આપણો દિવ્યેશભાઈ નું ઓલું લોંદા થઈ ગયા ગારાના વારે આપણા ઘરે જો મોટા માણસો આવ્યા હે નામ પૂછીએ આપણે એનું શું નામ શું હે તમારું વાહ ભાઈ વાહ કેમ બાકી આખું નામ કહી દીધું હો ભણે કે નહીં તું ભણે 12મા મહિનામાં ભણવું તારે કા ઓહો હો વરસાદ હે કે નહીં તમારે હે વરસાદ નથી તમારે વરસાદ તો મિત્રો આપણે ઘણા ટાઈમ થયા કેટલા દિવસ થઈ ગયા વ્લોગ નો અપલોડ કર્યો તો આજે થયું કે વ્લોગ બનાવી નાખું તો જો મારો વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો ને વ્લોગમાં કન્ટિન્યુ કીકતા કર્યું જ કરે બેટા તો ચલો એ શું કરે તું હે એ દેખો મિત્રો અટાણે 2 વાગ્યા હે બધા હુતા હતા ના આવીને જાની આ જોયું તો આ વાજી ગયો ને તો આ ભાઈ અહીંયા એની કાઢીએ કામ ચાલુ કર્યું પાણી નીકળી કાઢી હતી તો મિત્રો અત્યારે આપણે કઈ વ્લોગ બને બધું હે નહીં એટલે આવી રીતના ઘરમાં હે પણ જો કે બહાર જાઉં તો વ્લોગ બનાવે ગમે તેવું બાકી અટાણે તો જોવા અને ચાલુ કરે રાખે જ છે આવી હરકતું એની બંધ કરે ખાડો મમ્મી ઉઠી તો મારી હો મમ્મી ઉઠી તો મારી હે મમ્મી પાણી જી જાય તો ખુશ થાય ક્યાં ગયો આવન કુવામાંથી નીકળે છે કુવો કેટલા ફૂટ કરવાનો હે એક દિવસ મારી મહેનત રંગ લાવી એક દિવસ હું વો કાઢું કરે ને જો તો પેટ્રોલ કાઢું કાઢો કે પેટ્રોલ કાઢું પછી દુનિયા મોદી સાહેબ મારી પાસે આવી છે રામ રામ કરવા વા દિવ્ય સાહેબ કે ક્યાંય કૂદો કોઈ દુનિયા કૂવો નહીં ખોદે એવો તમે ખોદો કૂવો એક ફેર રંગ લઈશ ને મહેનત તમારી હું તને કે ભાઈ તું પછી હું વિડિયો બનાવતો તું આમ જોતો ઓહો કેટલા ફૂટનો કૂવો ખોદવાનો હોય ફૂટ અંદાજે 50 ફૂટ બસ 50 તમારા ડિસ્પ્લે સુધી ખોદી લીધો કૂવો 50 માં પાણી જ્યાં બુલડિયા કરતા હે એટલે આ કૂવો ખોદ લીધો તમે ડિસ્પ્લે સુધી ખાલી ડિસ્પ્લે સુધી કૂવો ખોદી લીધો તમે કા કે આ ડિસ્પ્લે अरे कहना क्या चाहते हो ડિસ્પ્લે છે તમારા હાથમાં એને તમે કૂવો ખોદી લીધો કાવ લાગે તમને કેદી કાવ લાગે તમને ભૂલી જાવ તમે કેટલા દી થાય કૂવો ડિસ્ટર્બ કરો માય અમારે રાત દિન મેલા થયા કેટલા દી થાય કૂવો ખોદતા મારો લોટલો આવા હશે કેટલા દી થાય કૂવો ખોદતા તમને હે આ તો લોહી પીધામ જાવ ને આવ સટકો ઓય વાત તમે આજો દી આપણા દિવસ બે કૂવો ખોદે હે અટાણે તો 5-10 ફૂટ તે ખોદાઈ ગયો લગભગ અંદાજે 5-10 ફૂટ ને 20 ફૂટ નો ગરાઈ ગયો અટાણે would like to take notes while I take totes of the marijuana. અંજો આ 20 ફૂટ હે તો અંજો તો 50 ફૂટ તમારે કેટલું થાય 50 ફૂટ 50 फुट एक ग्रेप्टा दिया ना तो सड़क पे हकता भी रहेगा कहोगे एक थप्पड़ मारी ना तो रोकड़े हम रोड पे आनो काल ની મહેનત કરું કાલ તમ બધે તમે મમ્મી ને બોલાઈ તમને મહેનત આની કાલ તમ બધે હોતા ને તમે ખાડો કરો પછી બુરી દીધું તો હા પછી મે પુલ થઈ ગઈ તો કાલે કરવા મમ્મી ને બોલાઈ દે મમ્મી ને મમ્મી બોલાવા જ ગયો જો એનો તો આપણે બોલ દે પછી કાલે મહેનત બતા તેના ગરીબ મારા લોટલામાં હાથ નાખ્યો मेरे साथ अन्याय हुआ है मेरे साथ अन्याय हुआ है और मैं अब किसी के साथ अन्याय नहीं होने दूंगा આ ઉપર વાળો જોઈ બધું આ તમે પેટ્રોલ કાઢો પેટ્રોલ નહીં કરે કે પાણી ના આયા તો ખનિજ તેલ નહીં કરે હા
અહીંયા જો આ જગા હે ને, हाँ જો આ જગા અહીંયા હે ને પેટ્રોલ નીકળે છે. हाँ પછી હજી એક જગા હે ને આમ છે, हाँ આમ સમજો ને ઈ બાજુ. यहाँ लिखे रहेगा હા पेट्रोल के तेल આ કાં નીકળતું હતું? તને ખબર તે ગારે કૂવો તું અહીંયા પાણી નીકળે છે. હા રેડી? હા. અહીંયા ખંડિત તેલ નીકળે છે. મમ્મીને તો બોલે પેટ્રોલ જ મમ્મીને બોલે નીકળે. મમ્મીને તું બોલે યાર પણ હાવ. મમ્મીને બોલે આજે કૂવા આયા અને કૂવા ખોદવાનું કામ ચાલુ એ કર્યું વિચાર કર તું આજ મમ્મીને કે રેડી, હમ. આજ મમ્મીને કે જો અહીંયા તો પાણી જ નીકળે, હું જો કદાચ ના અહીંયા ખોદી લઈ હમ. ને પછી એમાં પેટ્રોલ ને તેલ નીકળે તો આપણી ગાડીમાં પેટ્રોલ નાખવા થાય ને લોટલીમાં તેલ નાખવા થાય ઈ તેલ ના નીકળે એમાં કઈ તો કેવું નીકળે? એ તેલ તો બને હવે કપાસિયાનું કપાસિયાનું. કપાઈ એ અંદરથી નીકળે. ના નીકળે અંદર થી ઓય વાહ કપાસિયાનું તેલ તો ઉગે ને બને ઝાડવામાંથી તેલ ઉગે? તો તેલ તો કપ્પા ઉગે તો કે પેટ્રોલ તો નીકળે ને કેમાંથી આમાંથી કેમાંથી આમાંથી આપણે પેટ્રોલ નીકળે અહીંયા ઇન્ડિયામાં ઇન્ડિયામાં તને ના ખબર હોય, મેં રાખ્યું હતું ઓલી ફેરે. હું ઓલા જન્મમાં હે ને હું તારા જેવડો હતો ને તો મેં પછી એક બરણીયામાં નાખી દીધી હતી. કાવ તેલ ના પેટ્રોલ ની નાખે ને જો તે હે ને સુનામી આવ્યું હતું. સુનામી મને તરતા આવડતું હતું. બરણી પેક કરીને હું ખોઈ દીધી ડાયરેક્ટ ખાડો. ના હોય તો એ હવે હું કાયમ ખોદતો હોય પછી જો કાયમ હા તમે કેટલા દી થાય કૂવો ખોદતા હે કૂવો ખોદતા કેટલા દી થાય અંદાજે 1.5 મહિનો થાય. તો અટાણે તમે કેટલા ફૂટ કર્યું અટાણે પેલા 20 ફૂટ કર્યો હતો ને હા અટા પછી થઈ ગયું. હમ બહુ આગળ જતા હમણાં હે ને લગભગ આ હે ને હમ ઓલા કા કાવ તમે ડિસ્ટર્બ કરો ને હું પછી મને ખોદવા દો પછી મારા મોદી સાહેબ ને બતાવવું હોય તો હે આ બધું મારું કાવ આ બધું તેલ ને પેટ્રોલ નીકળી તો બળી રાખી. જો અવાજ આવે ઢાંકણાનો, ઢાંકણાનો અવાજ આવે. તો મિત્રો અત્યારે તો આપણે દિવસભાઈ કૂવો ખોદવાની તલાશમાં જો તેલ ને પેટ્રોલ કાઢવા ગોતે છે આપણે એટલું મહેનત કરે છે તેલ ને પેટ્રોલ હવે તું કહી દે કેટલા ફૂટ ગરાણો? હવે મને તો લાગે 1 ફૂટે નથી ગાળો રહી તમે મારા રોટલા પર હાથ નાખો માં આજે ઉપર બધું છે. દાંત કાઢો તમે હરમ આવી જાય મોઢા વગર હરમ દાંત શરમ દીકરા. તો અત્યારે આપણે આઈનથી આપણો બ્લોગ લાંબો થઈ જાય તો આ કૂવો તમારે હજી 1.5 મહિનો બાપામાં ખોદવાનું હે હજી જો આ બાકી છે આ બાકી છે બાઈનો કૂવો બાકી છે ના હોય તો ઓલી ફેર સોમા હું હતો હું સોમામાં જ ગયું હે તે જમીન છે ને પોલી હોય પોલી ખોદમાં મસ્તી નથી કરતો તું દાંત ભલે કાઢતો હોય હા આમાં પોસી હોય એટલે તું ખાલી આમ ગારીને જોઈશ ગારું ના ગારો અમારે કૂવા નથી ગારો હવે મમ્મી મારી ખાટો કર મજા આવે. મમ્મી આવી છે તારો કૂવો ગારવાની જ છે જયારે હું જો મમ્મી હું કાવ કરે ખબર હે જો આમ છે ને આમ રાખીને આમ દાટી દે હા પછી કાલે આવે પછી કાલે હે ને હું જા આમ કરે ને તો આમાં ઘરી ગયા હા ડિસ્પ્લે ઘરી ગયા પછી આમ આમ કરી આમ કાઢ લઈ હા જોની ઓ કુવો कैसा लगा હા એ વાત સાચી છે ए તમે કે રહ્યો અમે અમે બાર કુવારી રહી બારકો વાળી ત્યાં ખાટો ગઈ છે દેખ તાર તમારા કૂવામાં તો 2 મહિનાથી થઈ જાય ને આ 1.5 મહિને યાર તું કાં ભૂલી જા 1.5 મહિનો થઈ જાય તો મિત્રો આને તો આ કૂવો ગારાને 1.5 મહિનો થઈ જાય નાની સર્વિસ થાય ને એ વિડીયો મૂકે 1.5 મહિનો કઈ થાય મમ્મી અટાણે સૂતી છે તેને ઉઠાડવા નથી એટલે જો ઉઠી જાય ને તો બતાવે ને સર્વિસ થઈ તો ત્યાં ખબર પડે કે કૂવો કેમ કરાય તો કૂવો તું ગાયરા રાખ ને મમ્મીની સર્વિસની વાટ જોઈ જાય એ હું તેલ ને આ બધું કાઢે ને મમ્મી રાજીન જેવી થઈ જાય એમ કે ઓ દીકરા ઓ એ જોઈ જાય તો રાજી થાય કે શું થાય જોઈએ હાલ આમ તો ઓલો બ્લોગમાં કન્ટિન્યુ મમ્મીને બોલાવ કીધી હતી એ મને બાદે કે બોલાય તને બોલાવે બોલાવે અહીંયા આજે તને ખરીદ તે બતાવ તમારો ખરીદ ચાલજો ઓય અહીંયા અહીંયા મસ્તી નથી એની મમ્મી સર્વિસ કરવાની જ છે સિમી ન કરે તમારી મમ્મી સૂતી છે અંજો ઓય આપણે બે હોપિંગ ખાડો ગાડીએ તો આપણે બે હોપિંગ મારા માર નથી ખાવી મારા માર નથી ખાવી કોણ મારે મમ્મી તને બોલાવે બોલો
હું આ મમ્મી બોલાવે ગોઈત તારે 50 ફૂટનો કૂવો ગોઈત. કાલે હે ને આજે હે ને પાણી નીકળ્યું ને કેમ કે આ જમીન ઓલી હુકાઈ ગયેલી હતી એટલે હે ને આપણે હે ને પેટ્રોલ કર્યું